સૌ મિત્રોને જય માતાજી। આહિર સમાજના સમૂહ લગ્નના બીજા ભાગનો વિડીયો ચાલુ થઈ ગયો છે। હું આવી ગયો અમરેલી અને આ સમૂહ લગ્નનું જે ગ્રાઉન્ડ છે જો આ બતાવું તમને હું। સમૂહ લગ્ન છે આ બાજુ, આ પાર્કિંગ, અહીંયા થોડુંક પાર્કિંગ છે, આ પાર્કિંગ છે, આ ટોયલેટની સુવિધા કરી છે। વાગ્યા છે અત્યારે 7:15। હાલો હવે જાન આવી ગઈ છે, ઘણી ખરી જાન આવી ગઈ છે, થોડીક બાકી છે। વરાજા ઘણા દેખાય છે, કેવા કેવા વરાજા તૈયાર થઈ આવ્યા છે હાલો હું તમને બતાવીશ। અને કરિયાવરની ડિસ્પ્લે પણ તૈયાર થઈ ગઈ, એ પણ હું બતાવીશ। 1 વાગે બધું હકેલી લે લગભગ તો। કોણ કોણ મહેમાન આવવાનું છે, કોણ કોણ સેલિબ્રિટી કલાકાર આવવાના છે એ બધું તમને બતાવી। ચાલો વિડીયો છે ને પહેલાં લાઇક આપી દેજો, વિડીયો ગમે તો પછી કોમેન્ટ ને શેર કરજો। વરાજાની ગાડીઓ આવી ગઈ છે, આમ જુઓ આમાં હજી વરાજા ઘણા બેઠા છે, ઘણાની એન્ટ્રીસ પડે છે હજી। અને આમાં બધા વરાજાનો ઉતારો છે, આ બધા એમાં વરાજા જાય છે અત્યારે। સભાગૃહ છે આ। કાર્યક્રમ ઉજવીએ છીએ અને આપ સૌ વડીલ આગેવાનોના આશીર્વાદથી એવું કહેતા હતા, તો એ લોકોને પણ નમ્ર વિનંતી કે ચૂંટણી ઉઠાડવાનું પણ મંડપમાં વિધિ બતાવવાની રહેશે। તમને કાલે એક ડિસ્પ્લે બતાવવાની બાકી હતી કરિયાવરની, હાલો હું તમને એ બતાવી દઉં કેટલી તૈયાર। બધી દીકરીઓને આજ વસ્તુ આ એક દીકરી અહીંયા બધા કરિયાવર જે રાખેલો છે એ ડિસ્પ્લે જોવે છે। હવે આપણે જાવું મંડપ, લગ્ન મંડપ તરફ। જો મિત્રો મંડપમાં બધા મહેમાનો આવી ગયા છે, તૈયાર થઈ ગયા છે ને સ્ટેજ તૈયાર થઈ ગયું છે લગ્ન ગીતનું। લગ્ન ગીતના કલાકારો હમણાં ગીત ચાલુ કરશે, લગ્ન ગીત। જય મુરલીધર, જય દ્વારકાધીશ। મારું નામ લોકગાયક રાજુભાઈ આહિર અને આજે 7/2/2025 ના રોજ આહિર સમાજના સમૂહ લગ્ન અમરેલી આહિર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સમૂહ લગ્નનું આયોજન છે। તો એમાં લગ્ન ગીત ગાવા માટે અમારે બેન શ્રી કોમલબેન આહિર નાના રાજકોટથી પધાર્યા છે। ત્યાર પછી અમરબેન આહિર એ લાઠી તાલુકાના આંસોદર ગામથી પધાર્યા છે। ત્યાર પછી જ્યોતિકાબેન આહિર એ કચ્છ મુદ્રાથી પધાર્યા છે। ત્યાર પછી પ્રિયાંશીબેન આહિર એ પણ કચ્છ મુદ્રાથી પધાર્યા છે। અને આહિર સમાજના આ સમૂહ લગ્નમાં અમને પણ લગ્ન ગીતનો મોકો મળ્યો, એ પણ એક અમારા માટે ખુશીની વાત છે। અને દ્વારકાધીશ અને મહારાજ મુરલીધરને ઠાકરને અમે દિલથી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે હે ઈશ્વર, હે કરુણા નિધાન, હે દેવોના દેવ મહાદેવ, હે મુરલીધર મહારાજ દ્વારકાધીશ અમારા આ કાર્યને સારી રીતે સંપૂર્ણપણે નિર્વિઘ્ને અમારું કાર્ય પરિપૂર્ણ થાય એવી આશા રાખીએ છીએ। જય મુરલી। દ્વારકાધીશ કી જય।
ગણપતિ મહારાજ લગ્ન ગીતની શરૂઆત કરતા પહેલા ગરવા ગણેશજીને યાદ કરી અને લગ્ન ગીતની શરૂઆત કરીએ. सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा. नमोस्तुते प्रथमा श्री गणेश बेसाणो रे गणेश प्रथमा श्री गणेश बेसाणो रे मारा गणेश हे गणेश वाने મંડપ નંબર 4 અને મંડપ નંબર 5 માં વરપક્ષવાળા લોકો આવી ગયા હોય તો પોતાનું નામ નોંધાવે. બાકી બધા લોકો આવી ગયા છે, માત્ર તમારા બે લોકોના લીધે જ આપણું કામ અટક્યું છે. અને 17 વરપક્ષના લોકો અહીંયા આવી ચૂક્યા છે. માત્ર 5 મિનિટની અંદર જ સામૈયાની વિધિ થવાની છે અને ત્યાંથી જ સામૈયાની વિધિ અને સામૈયું પતે. रे
પક્ષ તરફથી વરરાજા નીકળ્યા છે. ખામૈયાની તૈયારી છે. હલજો ભાઈ ફોટા પાડી રાખો ભાઈ. હાલો ફોટો પડી ગયો દાદા. હાર્દિક સ્વાગત અભિવાદન છે. મંડપ મધ્યે
તૈયાર છે અને અમરેલી જિલ્લા હિત ચેરિટેબલ ટ્રસ્ટના ફરીવાર જાહેરાત કરું છું કે પર્સનલી હે મારો વાગોડો ભલો અરે મારો કસડો જને મારે માસ આ તો મોગલ મોગલ માં તો ધીરો ધણી અને મોગલ મારી મોગલ માં તું ધીરો ધણી અને મોગલ માને બાપ એ પડહાર અને તાબા સૌ સુખી રહે અરે તો મોગલ નો છે પ્રતાપ જય મોગલ નાથ મારો રાધારણ છોડ છે એને મને મયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાધારણ છોડ છે એને મને મયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાધારણ છોડ છે એને મને મયા લગાડી રે ઉપાધ્યાય કનાડાએ શ્રેષ્ઠ સંમેલનને સમિતિના
એ તું કેમેરા અહીં લઈ નવી આયા હાલે શરૂ રાખશે પછી હું આ એક કોખામું જોઉં ને તો આ બહુ એટલે ફોટો પડી જાય ત્યાં બહેનો ઊભા છે એ બેસી જાઓ ત્યાં બહેનોની એક જગ્યા છે અને બીજા બહેનોને પણ બેસવું હોય તો બોલાવી લો હાલ બેન તું બી આ બાજુ પાછળની સાઈડ બધી બહેનો બેસી શકે છે થોડી સાઈડ આ બાજુ રાખજો બાકી બહેનો બેસી શકે છે બેસો વાંધો નહીં બેસો બેસવા માટે જ છે બેસો બર્યો જય દ્વારકાધીશ કયો બોલો ભગવાન જ્યારે અધ્યક્ષસ્થાને હોય હા તમે ઘરેણા પહેર્યા છે મહેનત કરેલી એનું નામ આપો ને. ત્યારે આપણા બધાની ફરજ છે તો આપ સૌને વિનંતી પછી આ? સહકાર એને વેડ આપવા માટે વિનંતી જે કોઈ જગ્યાએ ભાઈઓ બહેનો ઉભેલા છે એ પોતાનો પછી સ્થાન આ લઈએ હાથમાં છે ઈ? અને શક્ય હોય ત્યાં સુધી કાર્યક્રમમાં પાટલા. નિષ્પક્ષ મારું નામ સ્વયંસેવકોને વિનંતી આપનો સ્થાન લઈ લો આગળના ક્રમે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ ત્યારે દીપ પ્રગતિઓ માટે સ્વયંસેવકોને જવા માટે વિનંતી આવી ગયું. ગુરુ
અમરેલી જિલ્લા આઈન ચેરિટેબલ ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણા બંને આગેવાન અરુણભાઈ ડેર અને વનરાજભાઈ કોઠીવાલ જ્યારે સન્માન કરી ગુજરાતનો આઇકોન, યુવા આઇકોન અને લડાયક અને સાથે સાથે જેને વિધાનસભાને ગજાવી છે એવા અમરીશભાઈ ડેરની પણ ઉપસ્થિતિ આપણી વચ્ચે છે. એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે સન્માન કરવાના હતા એ અમરીશ સ્વાગત કરે છે, સ્વાગત કરે છે, સ્વાગત કરે છે. નાયબ મુખ્ય દંડો દેવા કૌશિકભાઈ પધારેલા છે. તેમનું અમરેલી જિલ્લા આહિર સમાજ વતી હાર્દિક સ્વાગત છે. આવો. નું આયોજન થયું અને એ મહારાષ્ટ્રનો આગળના ક્રમે આપણે વિભાગ 1 ની અંદર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ ત્યારે તાળીઓના ગણરાજકીય અભિવાદનના આપણે સાક્ષી બનીએ. જીતુભાઈ અને સમગ્ર ટીમે જે આયોજન કર્યું હોય આ એની ઓળખ છે. બેમાંથી એક જગ્યાએ હોય કાં સમાજનું કામ શરૂ હોય કાં દ્વારકા હોય એટલો જેને દ્વારકાધીશ પ્રત્યે બનીએ. વતી એમને આવકારીએ. જોડાવાના છે, જોડાતા રહ્યા છે. એમણે 1 લાખ રૂપિયા જેટલા દાતા થયા છે. જો અત્યારે પરણેતર આપતા હોય એનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે જોરદાર તાળીઓના ગડગડાટ કરીએ અને આગળના ક્રમે ધર્મેશભાઈ સન્માન કરવા માટે સુરેશભાઈ નારણભાઈ હુંબલ, દેવાજભાઈ જીવાભાઈ કનાડા ઝડપથી આવી જાય. દેવાજભાઈ જીવાભાઈ કનાડા, સુરેશભાઈ નારણભાઈ હુંબલ, દડુભાઈ તાલુકાનો જિલ્લાનો વિકાસ કઈ રીતે થાય એના માટે રાત દિવસ એક કરી રહ્યા છે. ત્યારે આપણે સ્ટેજ ઉપરથી એમનું સન્માન કરી આગળના ક્રમે કૌશિકભાઈ વાણિયા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તાળીઓના ગડગડાટ આપણે કહી શકાય કે વડાટા આહિર સમાજના ઉત્થાન માટે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જેઓ આહિર સમાજનો કોઈ વ્યક્તિ અહીંયા અમરેલી થઈ ગયું હોય તો પણ એમને આદર સત્કાર આપીને એનું કાર્ય વધારે સુગમ બને એ માટે ગજુભાઈનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ સન્માનના સાક્ષી બનશું. ગજુભાઈનું વિનંતી કરીએ સન્માન બાદ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે. એક મિનિટ ખમો આગળના ક્રમે રાણીબેન આ દીકરીઓ ક્યારની વાડ જોવે છે. ઝડપથી સ્ટેજ પર આવે. માથાભાઈ ગોવા કામ સાથે સંકળાયેલા અને સમાજનો આપણો ઘરેણું એનો સન્માન થઈ ગયો. જોરદાર તાળીઓના ગડગડાટ. આપણે તાળીઓથી ગુજરાત જેમનું નોંધ લઈ શકાય એવા આપણા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ની અહીંયા ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ, બે હાથ ઊંચા કરીને આપણે જોરદાર તાળીઓથી એમનું સન્માન સ્વાગત કરીએ. માયા હતા એ લોક સાહિત્યની અંદર ગુજરાતનું નહીં પણ ભારત વર્ષનું જેમને નામ ઉજળું કર્યું છે, જેમને ઘણા સન્માનો આપી અને ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ સાક્ષી થયા છે. આપણા સમાજનું ઘરેણું એવા માયા હતાનું અમરેલી જિલ્લા આહિર ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા સ્વાગત. સમાજનું ઘરેણું કહી શકાય એવા માયા હતા અત્રે પધાર્યા છે. જબરજસ્ત તાળીઓના એવા માયાભાઈનું જ્યારે સન્માન ભરતભાઈ અને રાજુભાઈ ભૂતિયા કરી રહ્યા છે ત્યારે બે હાથ ઊંચા કરીને આપણે સર્વે આ સન્માનના સાક્ષી બનશું. જબરજસ્ત તાળીઓથી આ સન્માનના પરિવાર આપણે સાક્ષી બનશું. મિત્રો આ છે ભોજન સમારંભનો વિભાગ છે, રસોડા વિભાગ. સમૂહ લગ્ન પૂરા થવા આવ્યા છે. એકદમ શાંતિપૂર્વક પૂરું થઈ ગયું બધું. સાક્ષી બનશું તો પોતાની નામના કરી છે અને એને આપણે સૌએ જોઈએ છે. પણ સાથે સાથે સાધુ સંતો કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. આજના અમરેલી જિલ્લા આહિર
ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવું સરસ મજાનું સમૂહ લગ્નના આયોજન અને એ આયોજનના અધ્યક્ષ એટલે દ્વારકાધીશ એમના ચરણોમાં વંદન કરી મંચ ઉપર ઉપસ્થિત મુળભાઈ સાહેબ, અમરીશભાઈ, મેરાણભાઈ, એ આજનાથી પૂરતા આપણા માટે એ વરઘોડિયા ન કહી શકાય પણ કહી શકું કે લક્ષ્મી નારાયણની જોડ અહીંયા બેઠી છે, એમના ચરણોમાં પણ હું કોટી કોટી વંદન કરું છું. અને બંનેના માવતરો જે સમૂહ લગ્નમાં જોડાણા, એણે નિર્ણય કર્યો કે અમારા દીકરી દીકરા સમૂહ લગ્નમાં અહીંયા ભણશે, અને એ એટલા ભાગશાળી છે કે એના લગ્નમાં અધ્યક્ષ સ્થાને દ્વારકાધીશ બેઠો છે. એ મોટામાં મોટી કૃપા છે. અને આટલા વડીલોએ આ મુળુભાઈ સાહેબે જો તમે વરરાજા મુળુભાઈ જાનમાં આવ્યા, મારા છોકરાની જાનમાં નહોતા આવ્યા. ગિરીશભાઈ આપણને આવી ખબર હોય તો આપણે ગોઠવાઈ જતા. કહેવાનો અર્થ કે અહીંયા અનેક ચેતનાઓ એવી આવતી હોય છે, એમના આશીર્વાદ આપણને મળતા હોય છે. એટલે એવા જ અહીંયા સામે બેઠેલા તમામ વડીલો, યુવાન દોસ્તો, ઉદ્ઘોષક શ્રીઓ, એક એકનું કોઈનું નામ ન ભૂલાઈ જાય એ બધી ખેવના એ આ પીરસવા વાળા ઉપર હાથમાં હોય છે. એટલે એમને પણ આપણે ધન્યવાદ આપીએ. વધારે તો સંસ્કાર છે. પ્રથમ છે ગર્ભ સંસ્કાર છે, નામકરણ સંસ્કાર છે, અંકોટ સંસ્કાર છે, ત્યાર પછી કર્ણવેદ સંસ્કાર છે, એ પછી આ લગ્ન સંસ્કાર મધ્યમાં આવે છે. અને લગ્ન જીવન પછી એનું આખે આખું નવું જીવન ચાલુ થતું હોય. આમ તો અઢી અક્ષર જ્યાં આવે એ બધા સમજવા જેવા છે. આ ભગવાન કૃષ્ણનું નામ અઢી અક્ષર છે. એને સમજવા માટે બુદ્ધિ નહીં, એના માટે હૃદય જોવે. એમ મારે બધાય નામ લેવા કરતા લગ્ન પણ એ અઢી અક્ષર છે, એને સમજવા માટે હૃદય જોવે. અને એ હૃદય વાળા અહીંયા માણસો જ્યારે ભેગા થયા હોય અને આની અંદર જેમણે દાન આપ્યું છે, ઘઉં છે એ 2.5 મહિનામાં જ પાકવા જોવે. મારે અમરેલીથી મહુવા પહોંચવું છે તો એવી જ નક્કી છે કે 1.5 કલાક થતી હોય તો કલાકમાં જ પહોંચવું છે. કોઈ દરજીને કપડાં સીવવા દેવા હોય તો એને એટલું જ કહે કે હાજે થતું હોય તો કાલ નથી કરવું. આ જે ઝડપની દુનિયામાં હું તમે આવ્યા છીએ, એ ઝડપની દુનિયામાં, સ્પીડની દુનિયામાં, આ કોમ્પ્યુટરની દુનિયામાં વધારે એક સમય એવો હતો કે જેની પાસે પશુ વધારે હોય, ગાયો વધારે હોય, ગૌધન છે, કારણ કે ધન કહેવાતું હતું, એ માણસ મોટો હતો. નંદ બાબા પાસે 9 લાખ ગાયો, એટલે નંદ એની પદવી છે, તો એ મોટા કહેવાતા હતા. તો એ અત્યારે 11 કરોડનો પગાર દેવા વાળા રાખીને બેઠા છે. અથવા તો ઘણા પાસે રૂપિયા છે પણ કોઈ મેનેજમેન્ટ વાળો માણસ મળી જાય, બુદ્ધિ વાળો માણસ મળી જાય તો એ અત્યારે કહેવા તૈયાર છે કે 50% પાર્ટનરીમાં રોકાણ મારું અને બુદ્ધિ તારી, કારણ કે આ બુદ્ધિનો સમય છે. તો આ બુદ્ધિના સમયમાં આપણા સમાજના કેટલાય બધા અધિકારીઓ, આજે તમે કલ્પના કરો, મુળુભાઈ સાહેબ માથા આપ્યા છે, પોતા માટે નથી કર્યું. એક જ આવો આહિર સમાજ છે કે એ સમાજને 18 વરણ પ્રેમ કરે છે. આવનારી પેઢીઓમાં યુવાન મિત્રોને પગે લાગીને કહું કે જે આપણા ઇતિહાસના જે નામ છે કે આયરનો દીકરો જેની હારે બેઠો હોય એ કોઈ દી દગો ન કરે. આયરનો દીકરો ખોટ ખાઈ શકે પણ ખૂટલાઈ ન કરી શકે. આ પરંપરા આપણી છે, કાયમ માટે આપણી જળવાઈ રહે. અને આપણી જે ખુમારી, આપણું જે ગૌરવ, નંદ બાબાના નેહડાથી ભગવાન કૃષ્ણને રમાડીને મોટા કર્યા ત્યાંથી લઈને આજ સુધીમાં, પછી એનો લાઠીનો ઇતિહાસ લ્યો તોય ભલે, ચિત્તોડનો ઇતિહાસ લ્યો તોય ભલે, જુનાગઢનો ઇતિહાસ લ્યો તોય ભલે, આવા 21 ઇતિહાસો એવા છે કે આખો સમાજ ગૌરવથી પોતાનું મસ્તક ઊંચું કરી શકે. આ મને ઘણા પૂછતા હતા કે આ વરરાજાને તલવાર ને સાફો, પીઠી સોળે, આવું બધું કરે ને, ઢોલ વગાડીએ, એને ઘોડા ઉપર બેસાડીને
આ વરરાજા જે છે એ તે આગલા દિવસે એવી રીતે તમારું ગામમાં તે કર્યું હોય પછી પાછા ભણવા આવો ત્યારે આ બે જગ્યાએ એને ઘોડા ઉપર શું કામ બેસાડવામાં આવે છે, એને ગીત શું કામ ગાવામાં આવે છે, એને રાજા શું કામ બનાવવામાં આવે છે? ત્યારે મેં એને જવાબ આપ્યો હતો કે જે દીકરાએ લગ્ન પછી એ જ શેરીમાં પાછો નીકળે ત્યારે એને યાદ આવે કે આ ભીતુએ મારા ગીત સાંભળ્યા છે, આ હેરીએ મને રાજા તરીકે જોયો છે, મારા નામની હરણાઈ વાગી છે, હવે આ શેરીમાં નીકળું ને તો મારા મોઢામાં કોથળી પીધેલી વાસ ન આવવી જોઈએ, મર્યાદામાં મારે કેમ રહેવું જોઈએ, એ આપણને શેરી શીખવાડે. એનો દાખલો દઉં તમને કે ગાંડી ગીરના ગુજર ટીબો માણસ નીકળે છે, લગર વગર કપડા છે, થોડા કપડા ફાટેલા છે, માથે પાઘડી એમ કહેવાય ફાળિયું બાંધ્યું છે, પણ જાય ટીબો આવ્યો એટલે એના માથા ઉપરથી ફાળિયું કાઢી અને પોતાના શરીર ઉપર ભેઠાઈ વાળી લીધી, ફાટલા કપડાને ઢાંકી દીધા, મર્યાદા રાખી. ત્યારે ઓલા માલધારીએ પૂછ્યું, ભાઈ આ વેરાન વગડો છે અને મારી સિવાય અહીંયા બીજું કોઈ નથી, તો અહીં તમે શરમ કોની ભરી? એનો ખરેખર આપણે વ્યવસ્થિત લાભ લઈએ, અને લાભ ક્યારે લઈએ કે ભણીએ તો. અને મને યાદ આવ્યું એટલે કહું ભાઈ કે ધર્મેન્દ્રભાઈ કડાળા અહીંયા જે સરસ મજાના સંચાલન કરે છે, મુળભાઈ સાહેબ આપના સુધી આ વાત પહોંચાડવા માટે કે એ જીપીએસસીથી લઈ અને યુપીએસસી સુધીના ક્લાસની વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. સમાજ આની ખાસ એ માટે નોંધ લઉં કે આના સંપર્ક કરે જે બાળકોને કંઈક બનવું છે. કારણ કે મેં પહેલાં કીધું ને કે આપણે બધું ઝડપથી શોર્ટકટમાં પહેલી નોકરી કઈ મળે છે એમ કરીને એક હારી જતા હોય છે, પણ આવા સમાજમાં આવા વડીલો બેઠા છે, યુવાન દોસ્તો, કે એ બાળકોને નવું જીવન દેવા માટે અને ક્યાંક અંધારામાં અટવાણો હોય ને તેને પાવર દેવા માટે આવા બધા બેઠા છે. આવા વડીલોના કારક સંપર્ક કરજો એવી ભલામણ કરું છું. અસ્તુ, જય શ્રી મોહભાઈ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. તેની સાથે જોડાઈ ગયા છે. વ્યસન મુક્તિની વાત કરી અને એક મળી અને એક દરેક સમાજને સાથે લઈને ચાલનારો આ સમાજ છે. આવનાર સમયની અંદર અમરેલી જિલ્લામાંથી મોટો આનંદની વાત આપણા માટે એ સેવા નથી, આમાં આપણે આપણી ધન્યતા અનુભવીએ છીએ, કારણ કે એ આપણું કર્તવ્ય છે, એમાં આપણનો આનંદ સમાયેલો છે, આપણી આહિરાત સમાયેલી છે. જિલ્લા આહિર સમાજ લગ્ન કમિટી વતી અમરેલી જિલ્લા આહિર ચેરિટેબલ ટ્રસ્ટ વતી આહિરોએ ખૂબ આગળ વધેલું નામ એટલે જોડવા છે. ખૂબ સરસ મજાના ગીતો દ્વારા લગ્ન સફળ બનાવવા માટે સમગ્ર ટીમે ખૂબ પ્રયત્ન કરેલો છે. રાજુભાઈના સન્માન માટે રાજુભાઈ થોડી વાર ઉભા રહેજો. આલા આપા કનાડા મિયા ખીજડીયા અને ખડુભાઈ ભુવા હરસનાવાળા પણ જોડાય. કૃષ્ણ ત્યાં ઉભા રહેજો. જોડવા સાહેબ ઉભા રહેજો. આલા આપા કનાડા મિયા ખીજડીયા હાજર હોય અને ગરુભાઈ ભુવા હરસના વડીલો આપણે હાજર હોય તો બેને રાજુભાઈના સન્માન માટે જોડીએ. ઝડપ કરવા વિનંતી. બે ઝડપથી એક ફોન મળેલો છે જેમનો હોય એમને નિશાની આપી. આપણે વચ્ચે પધારી ચૂક્યા છે. તલોડા ગડગડાટથી એમનું આપણે સ્વાગત કરીએ છીએ. આપણા તમામ સમૂહ લગ્નમાં પૂનમબેન હાજર રહેલા છે. તાળીઓના ગડગડાટથી એની આ લાગણીને વધાવીએ. આજે એમના સન્માનમાં કંચનબેન ડેર અને ભાનુબેન ગિરીશભાઈ ડેર પણ ઉપર આવી જાય. પૂનમબેનનું શિલ્ડ, શાલ અને ગીતાજી લઈ લઈએ. સરોજબેન ને એમની ટીમ રહે, બાકીના બહેનો એવા પૂનમબેન માટે આપણે તાળીઓનો ગડગડાટ કરીએ. એમની આપણા પ્રત્યેની આ લાગણી છે કે દરેક સમૂહ લગ્નમાં બેને હાજરી આપી છે. આપણા તમામ સમૂહ લગ્નમાં જેણે હાજરી આપી છે અને આજ આવવાનું લગભગ અશક્ય હતું છતાં પણ તો પ્રયત્ન કરીને આપણી વચ્ચે પહોંચ્યા એમની લાગણી છે. છઠ્ઠા આયોજનમાં આજે
ઘણા બધા કાર્યક્રમો વચ્ચે થોડા અમારા આયોજનથી થોડા મોડા પણ અહીં તમારી વચ્ચે ઉપસ્થિત રહેવાનો લાવો જ્યારે મને પ્રાપ્ત થયો છે સાલ અને ગીતાજીથી એટલે બધાને વિનંતી શીલ્ડ અહીંથી નીચેથી મેળવી લેવા વિનંતી. જેમના કોઈના શીલ્ડ બાકી છે કરી આપે ત્યાં. આવી જાઓ. 21 શિલ્ડ અહીંયા નીચે રાખ્યા છે. જેમના બાકી હોય લઈ જજો. તમામ દાતાના શિલ્ડ બનાવ્યા છે. મિત્રો આ છે વીઆઈપી રસોડું, સોરી વીઆઈપી મહેમાનો માટે વિભાગ બનાવેલો છે, વીઆઈપી વિભાગ. જો અહીંયા પૂનમબેન વાડમની છે, માયાભાઈની બધા વૈયા ગયા છે, મોટી મોટી સેલિબ્રિટી બાકી છે એ છે. તમારે જોઈ છે 2 ડીશ જોઈ ને તેનો માટે શાર્દુલભાઈ ભેડા ગમાભાઈ વિક્રમભાઈ શાર્દુલભાઈ પોપટ અમરેલી હાલ જામનગર ચાલો હવે આપણે ભોજન સમારંભ કરી લેવી. હું નશોભાઈ બધા હારે, આપણે બે હારે बहादुर काका नारे डिस्प्ले આજે એને બહુ જ પુરુષાર્થ બહુ જ મહેનત કરી છે. આહિર સમાજના સમૂહ લગ્ન વિશે જે કાંઈ એને મહેનત કરી છે એ બધા એને ખૂબ અભિનંદન આપું. અમરેલી જિલ્લા આહિર સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન થાય છે. આ વખતે છઠ્ઠા સમૂહ લગ્નમાં મને દર વખતની જેમ અહીં ઉપસ્થિત રહેવાનો લાવો પ્રાપ્ત થયો. ત્યારે હું આ સમૂહ લગ્ન સમિતિના સર્વે સદસ્યોને, સર્વે દાતાઓને અને અહીંયા સમાજના સર્વે આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આહિર સમાજમાં ખાસ કરીને અમરેલીની વાત કરું તો બધા સમાજોને સાથે રાખી અને બધા સમાજો પાસેથી ક્યાંક જે એમના બધા સારા કાર્યો હોય એ કાર્યોમાંથી ક્યાંક પ્રેરણા લઈ અને આહિર સમાજ સતત કાર્યશીલ છે, પ્રગતિ કરતું છે અને આજે યુવાનો પણ ખૂબ જ ઉત્સાહથી સમાજના તમામ કાર્યોમાં ભાગ લે છે. શિક્ષણનું સ્તર પણ અહીંયા વધતું જાય છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમો જેમાં સમયની, ખર્ચાની બધી બચત થાય અને દીકરીઓને એક જ સમાજના મંચ પરથી અહીંયા વિદાય આપવામાં જ્યારે આવે ત્યારે એક વિશેષ જવાબદારી દરેક દંપતીઓની પણ સમાજ તરફ વધી જતી હોય છે. અને આવા લગ્નો જે આ પ્રકારની ના મંચોથી થાય છે એમાં ઘણી હદે આપણે સફળ લગ્ન જીવન પણ લગભગ બધા થતા જોયા છે. અને ક્યાંક જવાબદારી અને જવાબદેહી સમાજ તરફ વધતા ઘણી વખત વધારે જવાબદારી સાથે પોતાનું જીવન નિર્વાહ કરવા માટે પણ આજના યુવાનો પ્રેરાતા હોય છે. ત્યારે હું પુનઃ તમામ સમિતિના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને સમાજ વધુ સમરસ થાય, દરેક સમાજની સાથે રહી અને હંમેશા આમનામ પ્રગતિ કરતું રહે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સાથે સમગ્ર સમાજને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમે જોયો ને. આપણે પૂનમબેનને છેલ્લે વાત કરી અને વિડીયોનો હવે આપણે અહીંયા એન્ડ કરશું. તો સારામાં એલી કોમેન્ટ કરી દેજો, વિડીયોને લાઇક તો કરી જ દેજો અને કોમેન્ટ કરજો, ખૂબ શેર કરજો એટલે સમૂહ લગન પહોંચી જાય બધી જગ્યાએ હોય તો અહીં જમા કરાઈ જજો. તો હું વિડીયો અહીંયા પૂરો કરું છું. બરોબર, આપણે વાઇન્ડ અપ કરીએ છીએ એટલે થોડુંક વહેલી તકે બિલા જમા કરાઈ